નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 2 જૂન અને વાર થયો છે મંગળવાર। આગામી 3 કલાક માટે ગુજરાત વાસીઓ થઈ જાજો તૈયાર। છત્રી રેનકોટ કાઢીને ગુજરાત વાસીઓ રહેજો તૈયાર, કારણ કે ગુજરાતમાં આવનારી કલાકોમાં ગઈકાલે સાંજની જેમ રાજસ્થાનના ભાગો પરથી આવી રહેલા જે મિત્રો ભારે પવન અને તીવ્ર ઠંડસ્ટોમ રૂપી વરસાદી વાદળાઓએ ગુજરાતને ઘેરી લીધું છે। ગુજરાતના કેટલાક ભાગોની અંદર આજે રાત્રિના સમયગાળા દરમિયાન પ્રચંડ વીજળીના કડાકા ભડાકા સાથે જોવા મળશે વરસાદ। જે આ દર્શક મિત્રો તમે જોઈ શકો છો, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં ગઈકાલે અંધારિયું રાજસ્થાનના ભાગો પરથી તોફાન આવ્યું અને જેમના કારણે ઉત્તર ગુજરાતના ભાગોમાં બનાસકાંઠા, વાવ, થરાદ અને કેટલાક ગ્રામીણ પંથકોમાં પણ વરસાદ જોવા મળ્યો હતો તોફાની પવનો સાથે। એટલે કે મિત્રો 80 થી લઈને 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં તોફાની પવનો ફૂંકાણા હતા। અમુક વિસ્તારોની અંદર તો નુકસાનીના પણ દ્રશ્યો સામે આવ્યા છે। ત્યારે આપણે એ પણ જાણીશું આજે ગુજરાતમાં કયા કયા વિસ્તારની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સૌથી વધારે અસર જોવા મળશે। સાથે મિત્રો અત્યારે તમે લાઈવ જોઈ શકો છો। આજના વિડીયોની અંદર આપણે જાણીશું કે પાછલી કલાકોની અંદર ગુજરાતના કયા કયા ભાગોમાં કેવો વરસાદ અને હજુ પણ અત્યારે કઈ પરિસ્થિતિનું નિર્માણ છે ગુજરાતમાં થતું જોવા મળી રહ્યું છે। ગુજરાતના કેટલાક જિલ્લાની અંદર તો હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટ પણ આપી દેવામાં આવી રહ્યું છે। જે આ દર્શક મિત્રો તમે જોઈ શકો છો, ગુજરાતમાં ફરી એકવાર વરસાદનું જોર વધ્યું છે। આજે સાંજ અને રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતના કયા કયા ભાગોમાં વરસાદની રહેલી છે આગાહી। અંબાલાલ પટેલે પણ મિત્રો ચોમાસાનો વર્તારો વ્યક્ત કર્યો છે। હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ પરેશભાઈ ગોસ્વામી તરફથી આજે શું રાજ્યમાં વાવાઝોડાના પવનો સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે કે નહીં, આ તમામે તમામ અપડેટો એક પછી એક મેળવીએ એ પહેલા તમે અમારી આ ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલ ઉપર નવા છો તો ખાસ વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। સૌથી પહેલા મિત્રો અમે તમને અત્યારનું સમગ્ર ભારત દેશનું ઉપગ્રહ ઉપરથી લેવામાં આવેલું સેટેલાઇટ ઇમેજ બતાવી રહ્યા છીએ, જેમાં અત્યારે ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં કાળા ડિબાંગ વાદળોથી આખું વાતાવરણ ઘેરાયેલું જોવા મળ્યું। વીજળીના ચમકારા, કડાકા ભડાકા સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતમાં ધીમે ધીમે તોફાન છે એ આગળ વધતું જોવા મળી રહ્યું છે। ઉત્તર ગુજરાતના વાતાવરણથી લઈને ગઈકાલે તો મોડી રાત્રિના સમયગાળા દરમિયાન 1 થી લઈને 2 ઇંચ સુધીનો વરસાદ જોવા મળ્યો અને અત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં ચોમાસાનું આગમન થઈ રહ્યું હોય તે રીતનું વાતાવરણ જોવા મળ્યું છે। કેટલાક ગ્રામીણ પંથકોમાં ભારે પવન ફૂંકાઈ રહ્યા છે, ગાજવીજ સાથે ધોધમાર વરસાદની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે। લાઈવ તમે જોઈ શકો છો, અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ છે એ મિત્રો કેરળના દરિયાઈ કાંઠાના ભાગો સુધી પહોંચી ગઈ છે અને હવે ગણતરીની કલાકોમાં જ આ વરસાદી સિસ્ટમ ઉત્તર દિશા તરફ પણ ગતિ કરતી જોવા મળવાની છે। તો બીજી તરફ અત્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, ડીસા આ સાથે તમે જોઈ શકો છો વાવ, થરાદ લાગુના વિસ્તારોમાં પણ ગઈકાલે રાત્રિના સમયગાળા દરમિયાન 100 થી લઈને 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાણા હતા। વાવાઝોડાના પવનો છે ફૂંકાણા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। રેન અને ઠંડા વિશે તમે જોઈ શકો છો। આગામી કલાકોમાં સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે, ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાતના ભાગોમાં વીજળીના ગાજવીજ સાથે તોફાની પવનો ફૂંકાશે અને મિત્રો સૌરાષ્ટ્રની અંદર જો નજર કરવામાં આવે તો રાજકોટ સુધીના વાતાવરણમાં કડાકા ભડાકા સાથે છે એ વરસાદ જોવા મળ્યો અને હવે પછીની કલાકોમાં ભાવનગર, મહુવા, ગ્રામીણ પંથકોમાં, બોટાદના ઘણા બધા વિસ્તારોમાં ધોધમાર વરસાદ જોવા મળશે। સૌરાષ્ટ્રની અંદર મિત્રો જો નજર કરવામાં આવે તો હવે પછીની કલાકોમાં 1 થી લઈને 1.5 ઇંચ સુધીનો વરસાદ જોવા મળશે। સૌરાષ્ટ્રના 50% જેટલા ભાગોમાં છે આજે વરસાદની ભારેથી ભારે વરસાદ પડવાની આગાહી છે એ વ્યક્ત કરવામાં આવી રહી છે। ખાસ કરીને મિત્રો સુરતના જે દરિયાઈ કાંઠાના ભાગોમાં તોફાની પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે। વીજળીના ચમકારા, કડાકા ભડાકા સાથે વરસાદની શક્યતા છે। આ સાથે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી પણ અને હવામાન વિભાગની આગાહી મુજબ જો નજર કરવામાં આવે તો આજે ગુજરાતના કયા વિસ્તારની અંદર આગામી કલાકોમાં કેવા પ્રકારનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, કયા વિસ્તારમાં વરસાદની શક્યતા છે અને કયા વિસ્તારમાં વરસાદની આગાહી નથી, એમના વિશે જે મિત્રો નકશા જાહેર કરવામાં આવી રહ્યા છે, નકશા વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીએ। મિત્રો તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો અત્યારે કચ્છ, તો બીજી તરફ અત્યારે પૂર્વ સૌરાષ્ટ્રનો ભાગ અને પશ્ચિમ સૌરાષ્ટ્રનો ભાગ બંને વિસ્તારની અંદર અત્યારે
કોઈક ભાગોમાં વરસાદ તો કોઈક ભાગોમાં વાતાવરણમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી રહ્યું છે. તમે જોઈ શકો છો દેવભૂમિ દ્વારકા છે, જામનગર છે, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાની અંદર આજે વાતાવરણમાં કોઈ વરસાદી શક્યતા નથી. પરંતુ અત્યારે ઉત્તર પૂર્વ ગુજરાતનો ભાગ તમે જોઈ શકો છો, દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાની અંદર, બોટાદ, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર જિલ્લાની અંદર છે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરવામાં આવી છે. કોઈક ભાગોમાં ભારે વરસાદ તો કોઈક ભાગોમાં વીજળીના ચમકારાની સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. આ સાથે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી સમગ્ર ભારત દેશનો નકશો જાહેર કરવામાં આવી રહ્યો છે. ચોમાસાનું આગમન અત્યારે કયા કયા વિસ્તારમાં થયું છે અને ગુજરાતમાં ચોમાસાનું આગમન કઈ તારીખે થશે એમને લઈને જે નકશા જાહેર થયા છે તમે જોઈ શકો છો. આવનારી 15 તારીખ આસપાસ મુંબઈના દરિયાઈ કાંઠે છે ચોમાસું આવી જશે અને અટકાઈ જશે. ત્યાર પછી ગુજરાતમાં 20 થી લઈને 25 જૂનનો સમયગાળો છે. એ સમયગાળા દરમિયાન નૈઋત્યના ચોમાસાનું આગમન થતું જોવા મળવાનું છે. અત્યારનું તમે લાઈવ સેટેલાઇટ ઇમેજ જોઈ શકો છો. ખાસ કરીને અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ છે તોફાની, ખૂંખાર, મજબૂત બનીને ઉત્તર દિશા તરફ આગળ આવશે. ત્યારે ઉત્તર ભારતના ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, પાકિસ્તાનના વિસ્તાર એટલે કે રાજસ્થાનના ભાગોમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે દક્ષિણ દિશા તરફ આગળ આવતા ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ રહ્યું હોય તેવું વાતાવરણ જોવા મળવાનું છે. સાથે તમે જોઈ શકો છો આવનારા જૂન મહિનાના 8 જૂનના સમયગાળા દરમિયાન જોઈ શકો છો અરબ સાગર અને બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ, બંને વરસાદી સિસ્ટમો એકસાથે સક્રિય થતા ભારતના દક્ષિણ ભારતના દરિયાઈ કાંઠાના તમામ રાજ્યમાં અત્યંત ભયંકર વરસાદની શક્યતા છે કે જે હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવી રહી છે આગાહી. સાથે મિત્રો અત્યારનું તમે લાઈવ સેટેલાઇટ ઇમેજ પણ જોઈ શકો છો. હવે પછીની કલાકોમાં ગુજરાતના કયા વિસ્તારમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ જોવા મળશે અને ગઈકાલે તો મિત્રો ગુજરાતમાં 52 થી 55 તાલુકાની અંદર છે વરસાદ નોંધાણો છે. હજુ પણ મિત્રો આપણે આજે એ પણ જાણીશું આજે હવામાન વિભાગ તરફથી ગુજરાતના કયા ભાગો માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. મિત્રો આપને જણાવી દઈએ અત્યારે તમે લાઈવ જોઈ શકો છો ગુજરાત રાજ્યમાં આવેલા આ વાતાવરણમાં પલટાને લઈને ચોમાસાને નથી આ કોઈ અસર, પરંતુ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર અત્યારે ગુજરાત રાજ્યમાં જોવા મળી રહી છે. 500 HP લેવલના વાદળાઓ અત્યારે બંધાઈ રહ્યા છે. તમે લાઈવ જોઈ શકો છો વીટી એપ્લિકેશનના માધ્યમથી કોઈ અત્યારે ભારેથી ભારે વરસાદની શક્યતા નથી, ચોમાસાનું આગમન નથી થયું, પરંતુ પશ્ચિમી વિક્ષેપના કારણે વાદળાઓ છે મિત્રો બંધાતા જોવા મળી ગયા છે અને અચાનક ગુજરાતના વાતાવરણમાં છે એ તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. વાતાવરણમાં મોટાભાગે ફેરફાર થઈ રહ્યું છે જેમને લઈને કડાકા ભડાકા સાથે ગુજરાતમાં થંડરસ્ટોર્મ અને ગુજરાતમાં તમે લાઈવ જોઈ શકો છો વાદળોનું મોટું અત્યારે સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે. અત્યારે ગુજરાતનું લાઈવ તમે સક્રિય વરસાદી સિસ્ટમ જોઈ શકો છો. આ વરસાદી સિસ્ટમનું માળખું તમે જોઈ શકો છો. આવનારા ટૂંકા ગાળાની આગાહી ઉપર નજર કરવામાં આવે તો હવે પછી હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં જેમ સમયગાળો પસાર થતો જશે તેમ આજે રાત્રિના સમયગાળા દરમિયાન કચ્છના તમામ ભાગોની અંદર રેડ એલર્ટની વોર્નિંગ, ઉત્તર ગુજરાતના ભાગોમાં અત્યંત ભયંકર વરસાદની સંભાવના, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગરથી લઈને સુરેન્દ્રનગરના જિલ્લાના વાતાવરણની અંદર તમે જોઈ શકો છો કચ્છનું વાતાવરણ હજુ પણ પલટાયેલું જોવા મળી રહ્યું છે. દક્ષિણ ગુજરાતમાં પણ આવનારા કલાકોમાં નવસારી, ડાંગ, તાપી જિલ્લાની અંદર મિત્રો તમે જોઈ શકો છો 3 કલાક માટે અત્યંત ભયંકર વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવી છે. રેન અને ઠંડા વિશે પણ તમે જોઈ શકો છો મિત્રો. રેડ એલર્ટની વોર્નિંગ છે જાહેર કરવામાં આવી છે. ગુજરાતના આણંદ ઘણા બધા ભાગોમાં તમે જોઈ શકો છો, વડોદરા છે, ભરૂચના વિસ્તારો છે, ગ્રામીણ પંથકોમાં તમે જોઈ શકો છો. સૌરાષ્ટ્રમાં પણ હવે પછી આ વરસાદી સિસ્ટમ અને દક્ષિણ ગુજરાતના ખાસ 4 કલાકનો જે આ સમયગાળો છે આ વરસાદી સિસ્ટમ ત્રાટકેલી જોવા મળવાની છે. થંડરસ્ટોર્મ સાથે ગુજરાતમાં અત્યંત ભયંકર વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ઓરેન્જ એલર્ટ તો અમુક ભાગોમાં તમે જોઈ શકો છો, દાહોદ, પંચમહાલ, મહીસાગર, દાહોદના વિસ્તારની અંદર તમે જોઈ શકો છો. હવે પછીની કલાકોમાં મિત્રો હવામાન વિભાગ તરફથી વરસાદની આગાહી છે વ્યક્ત કરવામાં આવી રહી છે. અને મિત્રો બદલાતા હવામાનને લઈને તમે જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી પણ ગુજરાત રાજ્યની અંદર વરસાદના વિસ્તારો અને વરસાદની તીવ્રતાની અંદર ફરી એકવાર વધારો થતો જોવા મળી રહ્યો છે. ફરી એકવાર મિત્રો ઉત્તર ગુજરાતના ભાગોમાં તમે જોઈ શકો છો આપણે રેન અને ઠંડા વિશે વાત કરીશું. આવનારી 3 કલાકની અંદર રાજસ્થાનના વિસ્તારોમાંથી આવતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી મજબૂત વરસાદી સિસ્ટમ છે ગુજરાતના ઘણા બધા ભાગોને અસર કરશે. રાજકોટ, ભાવનગર આ સાથે તમે જોઈ શકો છો ગ્રામીણ પંથકોમાં છૂટાછવાયેલા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ, તો અમુક ભાગોમાં મેઘગર્જના શરૂ થતી હોય તેવા દ્રશ્યો પણ સામે આવશે. 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાના છે. મિની વાવાઝોડાની જેમ ગુજરાતમાં પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે. તમામ વિસ્તારની અંદર હવામાન વિભાગ તરફથી મિત્રો ઘણા બધા વિસ્તારો માટે છે અત્યારે ભારે વરસાદ
વરસાદની ચેતવણી છે એ વ્યક્ત કરવામાં આવી છે। જો કે મિત્રો આજે પણ અને અત્યારે જે હવામાન વિભાગના જે સમાચાર સામે આવી રહ્યા છે, આજે રાત્રિના સમયગાળા દરમિયાન અમદાવાદના ઘણા બધા ભાગોમાં રેડ એલર્ટની વોર્નિંગ, તો અમુક ભાગોમાં 3 થી 4 ઇંચ સુધીના વરસાદ જોવા મળશે। બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, સૌરાષ્ટ્રની અંદર વીજળીના ચમકારાની સાથે ધોધમાર વરસાદ અને અરબ સાગરવાળી અને બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ આવનારા દિવસોની અંદર સક્રિય થતી જોવા મળવાની છે। દક્ષિણ ગુજરાતના ભાગોથી આ વરસાદી સિસ્ટમ ઉત્તર દિશા તરફ આગળ વધતી જોવા મળવાની છે। વરસાદ પડવાની પણ આગાહી છે હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવી છે। 3 જૂન ઉપર તમે નજર કરી શકો છો। વહેલી સવારના રોજ અમદાવાદ છે, અમદાવાદથી લઈને મિત્રો વિરમગામ, આ સાથે નડિયાદ, ગોધરા, લુણાવાડા, વડોદરા છે, આમોદ છે, રાજપીપળા છે, ભરૂચ છે, ભાવનગરના પણ ઘણા બધા ભાગોમાં તોફાની પવનોની તીવ્રતાની સાથે ભારેથી ભયંકર વરસાદની આગાહી છે એ વ્યક્ત કરવામાં આવી છે। બદલાતા હવામાનને લઈને તમામ પંથકોની અંદર અત્યારે છૂટો છવાયેલો વરસાદ, મેઘગર્જના સાથે વરસાદ અને ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે તમે રેન અને ઠંડર વિશે પણ જોઈ શકો છો। 4 જૂન ઉપર નજર કરવામાં આવે તો ગુજરાતના હજુ પણ ઉત્તર ગુજરાતના ભાગોમાં છે, રાજસ્થાન અને પાકિસ્તાન તરફથી આવતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી સિસ્ટમની અસરો છે વધતી જોવા મળવાની છે। જૂનાગઢ, ગીર સોમનાથના 4 જિલ્લાની અંદર છૂટો છવાયેલો વરસાદ જોવા મળશે। મધ્યમ હળવા વરસાદની શક્યતા પણ હાલ વ્યક્ત કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાની અંદર હજુ પણ મિત્રો 4 અથવા તો 5 જૂન સુધી આ વરસાદની શક્યતા છે યથાવત જોવા મળવાની છે। છોટાઉદેપુરના વિસ્તાર છે, નર્મદા છે, ડાંગ છે, વલસાડ છે, વલસાડથી લઈને તમે જોઈ શકો છો સુરતના ઘણા બધા વિસ્તારો છે, ત્યાં વાતાવરણમાં અસ્થિરતા જોવા મળશે। અને આ જૂન મહિનાના બીજા અઠવાડિયાની અંદર તમે જોઈ શકો છો અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ ચોમાસું ઉત્તર દિશા તરફ આગળ આવશે। મુંબઈના દરિયાકાંઠેથી લઈને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના ભાગોમાં, દાહોદ, મહીસાગરના વિસ્તારોમાં આ વરસાદી સિસ્ટમની અસર વધતી જોવા મળવાની છે। 4 જૂન ઉપર નજર કરવામાં આવે તો બદલાતા હવામાનને લઈને નવી આગાહી દર્શાવવામાં છે। જી હા દર્શક મિત્રો, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 5 તારીખના રોજ તમે જોઈ શકો છો ફરી ગુજરાતના 70 થી 80% સુધીના વિસ્તારોમાં છે વરસાદી ઝાપટા જોવા મળી શકે છે। બદલાતા હવામાનને લઈને અત્યારની લેટેસ્ટ આગાહી પણ સામે આવી રહી છે, તમે લાઈવ જોઈ શકો છો મિત્રો। આવનારા દિવસોને લઈને આવનારા 24 થી લઈને 48 કલાકની અંદર ગુજરાતમાં ચોમાસાનું આગમન ન થયા હોય એ પેલા પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ છે જોવા મળી રહ્યા છે। મોડલોની અંદર મિત્રો જે અપડેટો સામે આવી રહી છે, આજે ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં કયા સમયે કેવા વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે એના વિશે વાત કરીશું। આજે આવનારી કલાકોમાં દ્વારકા છે, આ સાથે જૂનાગઢ છે, એટલે કે સૌરાષ્ટ્રના દરિયા આ તમે ભાગ જોઈ શકો છો। આ તમામ વિસ્તારની અંદર 1 થી લઈને 2 ઇંચ અથવા તો મહત્તમ 3 ઇંચ સુધીનો વરસાદ છે જોવા મળશે। ગણતરીના કલાકોમાં ખેડૂતો તૈયાર થઈ જાજો, ખેડૂતોના પાકને ફરી એકવાર નુકસાન થતું જોવા મળવાનું છે। ચોમાસાના પહેલા આજે રાત્રિના સમયગાળા દરમિયાન ધોધમાર વરસાદની આગાહી છે વ્યક્ત કરવામાં આવી છે।